એ આ તો હજી હુતી છે. એ ગંગુ જાગ હવે, એ તને કહું છું. એ ગંગુ જાગે રે ગંગુ જાગ, જાગે રે ગંગુ જાગ, જાગે રે તારો ભૂખડ જગાડે, જાગે રે ગંગુ જાગ. એ ગંગુ જાગને રે, ગંગુ જાગને રે, એ ગંગુ જાગને રે, ગંગુ જાગને. એ ગંગુ એ હવે ઊભી થા. આમ જો સુરત દાદા ઉગી અને ઠેર અહીંયા ચડી ગયા છે અને હજી તું હુતી છો. એમ નહીં, તમારે કામ શું છે? એ કામ તું ઊભી થા. અરે ખરી હો, આમ જો આટલી બધી આળા છે ને હારી નહીં. પણ એમ નહીં, તમે મને હુકમ જગાડી, મને હુવા દીધી હોત તો તમારું શું કામ છે? એ સા કોણ બનાવશે? મારો બાપો બનાવશે. હવે ઊભી થા અને સા બનાવ. સાસ અને હું ના બનાવવાની, તમારે પીવાની તો બનાવી નાખો છે. એ અત્યાર સુધી તમે હાથે જ પીધી છે, પણ હવે તો તું આવી ગઈ એટલે તારે બનાવી દેવી પડે. સા હું ના બનાવી દેવાની, તમારે પીવાની તો પી લો, નકર કાઈ નહીં, હું જો પાછી હુઈ જાઉં છું. એ હોવાનું ન હોય. હવે ડોબી શું હાવ? અને હવે આ રાંધશે કોણ? મારા બાપો રાંધવા આવશે. ઈ છે ને રાજ્યો આવશે ને તે રાંધી નાખશે. એ રાજાને હવે કાંઈ નથી કામ કરવાનું. હવે બધું કામ તારે એક કરવાનું છે. હું છે ને કાઈ કામ કરવાની નથી ઘરમાં, તમારે બેયને કરવાનું છે. એ હું તને પાણી લાવ્યો છું, કાંઈ તું મને પાણી નથી લાવી, એટલે હું કહું એમ જ કરવાનું છે. ઓય બાપા, કોણ કે એમ કરવાનું? હવે આપણે છે ને તમે કયો એમ જ કરી. પણ હું તને હું કહું છું, બોલો. આમ જો હવે છે ને અત્યારે તો ભલે લાફો માર્યો, અત્યારે તો કોઈ ભાગતું નથી એટલે કાંઈ વાંધો નહીં. પણ આમ જો કોક ગામના કે કોક વાય ને ત્યારે લાફો ન મારતી, કામ બધું હું કરીશ. એમ ને? હા તો વાંધો નહીં, સને મારી હું હોશિયારી કરતા જ નહીં, નકર સને ટાટિયા ભાંગી નાખી તમારા. એ ના એટલે એમ નહીં, કોક વાય તારે એમ નહીં મને ધોલે નહીં મારવાની, નકર મારી આબરૂ વહી જાહે. હા ભાઈ, મને ખબર છે તમારી કેવી આબરૂ છે. આ 10 જમણ છે ને ત્યાં હું તમને ઓળખી ગઈ, ઠેઠ પાણી થી ઠેઠ માથા સુધી. હા પણ તો કાંઈ વાંધો નહીં. આમ જો કોક વાય ને તારે મારી આબરૂ હાંસવી લેવાની. અત્યારે હું કહું ને એમ કહું કે હાલ પાણી મૂક, અહીંયા હાબુ લાય, બરોબર? એટલે લાવી જ દેવાનું. આમ જુઓ, અત્યારે કઈ રાજ્યો તો છે નહીં અહીંયા. નહીં આમ જુઓ, હું છે ને જાગી સૌ ને તે મારી હાટુ સા બનાવી આવો જા. એ આ બને એવું કડક પીવી કે મેં મીઠી. કડક મીઠી. હા કાંઈ વાંધો નહીં, પણ મારી આબરૂનું ધ્યાન રાખજો પછી. હવે હા ભાઈ, સાના મના કામે લાગો ને, હવે હોશિયારી કરતા કામે છોટો જાવ. એમ ન કહેવાય, એ તમે જાવ એમ કહેવાનું ગમે તારે. હા સારું લ્યો, ભૂખડ કાકાને રાજ્યાને બેને હક તો થઈ ગયું. 2 દી પેલા રાજ્યો મળ્યો ને ત્યારે કહેતો તો કે મારા બા છે ને બધું કામ કરે, રસોઈ બનાવે, કપડા બપડા ધોઈ નાખે, એ શાંતિ વાળી જિંદગી થઈ ગઈ લ્યો. અને હે બાપા, અને હવે ઓલા ભૂખડ કાકા વાળા પૈસા કેટલા પડ્યા? હવે કાંઈ નથી, પૂરું થઈ ગયું ગજુડા. આમ જો પૈસા પૂરા થઈ ગયા અને ભૂખડીઓ પૂરો થઈ ગયો. હવે કેમ? હવે કેમ? હું આપણે ઘરે આવ્યો તો રાતા પાણીએ રોતો તો, રાતા પાણીએ વાલકામાંથી મુસીબતમાંથી છોડાય કરતો તો. ન હોય હવે હું ન હોય, ઈ રાજ્યો તને ખોટું બોલી ગયો એવું હોય છે? ત્યારે ઠીક, તો બીજું હું છુઈ. હા હા સરપંચ બોલો બોલો વાલજીભાઈ, ક્યાં બાપ દીકરો બે ઉપડ્યા? હવે ક્યાં આમ ગામમાં ગયા હતા ત્યાં ઘરે જઈ છીએ. હવે હાલો ચા પાણી પી નાખજો આપણા ઘરે. હાલો પાછા વળો. એ વાલજીભાઈ, તમારી સા પાણી તો મેં બહુ પીધા. હવે સા પાણી પીવો હોય ને તો ઓલા નવા વરઘોડિયાને પીવી લ્યો. નવા વરઘોડિયા કોણ? હવે કોણ? હું ભૂખડ નહીં, 2 માણાને એટલું ભળે મને કે તમે સરપંચ એકદમ આવો સા પાણી પીવા. હવે મારે ટાઈમ નથી રહેતો, હાલો આજ ભૂખડ ની સા પીએ બી. એ સરપંચ ન્યા રાવાજો, મારા ઘરે આવ્યો તો રોવા મળ્યો, રાતા પાણી રોતો તો કે નહીં? આમ જો કે મને વાલકા મુસીબતમાંથી છોડાવી, કે મારે આ બાય નથી જોતી, એની ઉપર છે ને પરોઠી વાળીને બેસી ગઈ. એ વાલજીભાઈ, ભૂખડ ને હારામ હારું મળ્યું નહીં, તમે જોઈ નથી શકતા. હવે ઈ તો એમ કેતો અમારે 2 માણાને ફૂલ ભળે, એમ તમે એમ ક્યાંક નથી બોલતો, હું થોડો આસો માનું? એ સરપંચ તમે સાચું નથી માનતા ને? ક્યાંથી માનું હવે એવું તો? હા તો કાંઈ વાંધો નહીં. હાલો આજ છે ને હવે મારા ઘરે ચા પાણી નથી પીવા, આપણે સીધા ભૂખડિયાના ઘરે ચા પાણી પીવા જાવ, એટલે તમને બધી ખાતરી થઈ જાય. તો હાલો તમે તારા ભૂખડ ના ઘરે. હા હાલો હાલો. ગંગુ, હું તને શું કહું છું, આમ જો હું તારે તું કે ને એમ કામ કરીશ, પણ છે ને મારી આબરૂ ન જાય એવી ધ્યાન રાખજો. એ વાંધો નહીં, હરખા દબ્બો આમ પગ. હા
એ વાલજીભાઈ મારી હમું નો જો આમ જો તમે કેતા ને ભૂખંડ એને વાંધો છે કેવા જલસા છે જો આવી ઓ મળે ને પગ કચરે જોવો ને દવકો આવ્યો હવે હા એ સરપંચ બેહો એ ગંગુ હું તને શું કહું છું હવે છે ને આ મારા ભાઈ વાળકો અને સરપંચ આવ્યા છે એટલે સા બને જા એ હારું અરે સરપંચ મારે તો લીલા લહેર છે હો હા જો વાલજીભાઈ જો કે નહીં લીલા લહેર છે એમ લગન કરીને તો પછી આમ જો રાત્રિ રાય રેકો જો ગાલ કાઢી ગયો પણ અરે પણ એમાં હું કહું ને એમ જ કરે પછી હું છે સરપંચ આ ભેદી ગયા ને એટલે કાંઈક ફેરફાર કર્યો હોય પાછું એમ. એ વાલજીભાઈ તમે લગન જીવન કેમ હાલે આમ અરે ભાવ શાંતિ હો સરપંચ અને આવું શાંતિ તો મારે પેલા નહોતી હવે સાની કેટલી વાર છે મારે ઉતાવળ છે જાવું છે પછી એ ગંગુ હવે સાની કેટલી વાર છે હા બોલતી નથી લાગતી તાણી ક્યારે કાક લે ગંગુડી સાંભળતી નથી એ છે ને મારી જેમ ઓછો સાંભળે છે મારે કેવા જવું પડશે હા એ હું તને શું કહું છું હવે સા મૂક ને હું બોલે ફરી વખત બોલો તો એ સા મૂકો ને કીધું આમ જો સરપંચ આવેલા છે મારા ભાઈ વાળકો છે ગજુ છે એટલે છે ને સા હું કેમ કહું એમ નહીં તમાર મોટ ભાઈ ની તો છે ને હાવ નવરી ના છે જારે હોય તે ઘરે સા પીવા દોડ્યા આવે એ કોઈ દી નથી આવ્યા આજ આવ્યા છે આજ જો હું તને પગે લાગુ છું હો. આજ મારી આબરૂ હાંસવી લે એમ કહું એમ નહીં તમને એટલી બધી તમારી આબરૂ વાલું હોય ને તો છે ને હોટલે પાઈ દેજો હું ન બનાવીને જાવ એ સરપંચ જો તો તમે હરખી રીતે જોવો ને હરખી ઓલી એને પગે લગાડે છે પગે હાચી વાત છે હો વાલજીભાઈ હા ઈ ખોટો આયા આવા કરતો તો બેઠો બેઠો આમ જોવો કેવો પગે લાગે એક બે કપડી સા હારું છે ને આમ જોવો કાંઈ વાંધો નહીં આયા તો મોટા મોટા ફાંકા મારતો હોય કે મારું ઘરમાં હાલે કાંઈ ઘરમાં ના હાલતું હા ત્યારે ઈ તો હું તમને કહેતો હા પણ તમે માનતા નહોતા એટલે તમને લાવો હવે તમે નજરે જોવા શું છે ઈ. એ હું તને પગે લાગુ તું કેમ નથી કામ કરતો આમ જો સા તો બનાવી દઉં છું પણ વાર લાગશે પણ ઉતાવળ રાખજે હું બોલ્યા એટલે ના ના સા લઈને આવજે હારું જાવ હવે ઉતાવળ રાખજો આ પર જાવ તો હું બનાવું ને સા હાલવા બનાવ સર બના આમાં છે ને સરપંચ અત્યારે બૈરાને કહેવું પડે નકર છે ને ઈ આપણા માથા ઉપર બેસી જાય આ ઠેક વાંધો ને અત્યારથી જ કડક રહેવું પડે હા, એમ વાત છે લે એ સાની કેટલી વાર લાગે છે હાલ ને કેમ પણ લ્યો સરપંચ લ્યો એ ભૂખટ સા હાવ મોળી પદ છે આમાં ક્યાં મોરસ નાખેલી છે? એ હું તને શું કહું છું તારી માએ તને કઈ શીખવાડ્યું કે નહીં આ મોડી પદળ જેવી સા બનાવી હવે એ ભૂખટ જાવા દે ના ના બીજી બનાવી આવે હવે ના ના બીજી આમ જો પછી પીવા આવશું મારા ટાઈમ નથી તમે તાર નિરાતે પછી આવશું બરોબર ને હાલે હવે આ સા અને તમે નિરાતે પી લેજો હાલો હાલો વાલજીભાઈ હાલો હાલો હવે હું બોલ્યો છો તું મારી માએ કઈ મને શીખવાડ્યું નથી એમ એવું કાંઈ નથી હવે તું આમ બે અને આમ ટાઢી પડે એટલી બધી ગરમ હું થાશો આમ જો આ તો સાંભળાની જીભ છે અને વળી જાય આમ જુઓ સાંભળાની તમારી જીભ છે ને એમ મારો હાથ છે બધાય બેઠા છે ને તો એ વળગાડી દે પછી કહેતા નહીં એ નાના નાના એવું ન કરતી હું તને પગે લાગુ એમ કહું છું હો આ તો બા ખોટું છે ને બહુ ભાષણ મારે હું નહીં કરવાનું તમારે હે? ક્યાં ભાષણ કરું છું એ પતુભાઈ આ કયા ભાવનો બદલો લ્યો છો અમારી પાસે એ રજા મેં શું કર્યું પણ હું કર્યું એટલે આ ગંગુભાઈને હું કામ મારા બાપા હારી પરણાવ્યા એ બોલવામાં ધ્યાન રાખો છો રાજા તારા બાપાને ભડભડિયો તો પલાણવાનો મેં કઈ નહોતું કીધું કે એને ગંગુભાઈ પરણો એમ એ પણ મારા બાપાને બડબડિયો હતો તો મારો હું વાગે એમ કહું છું તેમાં ભાઈ હું કરી આમ જો તારી પેલા છે ને તારા બાપા આવીને કકડાટ કરીને વયા ગયા હતા એને મેં કહી દીધું આનો છે ને કાંઈ રસ્તો થાય એમ નહીં તને કહી દઉં છું આમાં છે ને કાંઈ થાય એમ નહીં તમારા કેરા છે ને તમે ભોગો એ પતુભાઈ આ તો મારા બાપના કર્યા હું ભોગવું છું તેમાં મારો વાક એ ભૂખડ તારો બાપો છે ઈ એમાં હું તો કાંઈ ન કરી શકું એ પતુભાઈ આખો દી નગરું પાણી જ વહેવાનું એમ નહીં આ તું ને ભૂખડ બે નકરા કામ કરો છો તો ગંગુબાઈ શું કરે છે ગંગુભાઈ બસ જલસા કરે બસ હા આખો દી નાઈ ધોવે એમ જ તે એ પતુભાઈ ખાલી નાય જ તી ધોવાનું કામ તો મારા બાપા કરે છે એવું છે હા હવે આમાંથી ઉગારો અમને રાજા આમ જો
આમાં છે ને મારા હાથમાં કાંઈ છે નહીં બરાબર. તું બહુ કહેતો હોય ને તો હું તો ગંગુભાઈને એક બે વાર કહી આવું, પણ આનો છે ને રસ્તો તારા બાપા પાસે જ છે. મારા બાપા ભાઈ હા, આમાં છે ને તારા બાપાને જ કડક થવું પડે. એને ગંગુભાઈને ખીજાવવા પડે કે એ છાની વાની બે, ઈ થોડા કડક થાય ને તો જ આનું કઈ થાય એમ છે. બાકી છે ને ગંગુભાઈ જો ઘર કરીને બેહી જાય, ઈ છે ને તમારા બેયને છે ને હક નહીં લેવા દે. બધું ભાઈ એ વાત તમે હાચી કરી લો. આમાં તમે કડક થાવ ને તો જ હાલે એમ છે. હવે છે ને પાણી ભરવું હોય તો આમ તો ટાંકેથી પાણી ભર અને હાલતો હતા. બાકી છે ને તારે પાણી ભરવાનું બીજે ગોતવું પડશે. ના બધું ભાઈ તમે પાણી આપો ને એ ઘટું. હા, આ છે ને લપ કરવા ફરી વાર ન આવતો ગંગુભાઈની. એ સારું આમ ક્યારેક ક્યારેક આટો મારજો ઘેરે પાછા. હા ભાઈ, જા દે. એ બાપા આ માટલું ઉતરાવો હટ. એ હમ હું જોઈ રહ્યો છો, અને માટલું ઉતરાય. એ રાજા અડધું જ કેમ ભરેલું છે માટલું? એ બા એ હું ધોયડો નથી. એમ નહીં, પણ દોડ્યો હું કામ કે તારા બાપનું મુહૂર્ત જોવાનું હતું? ના મારી વાત કૂતરા પડ્યા ને એમાં ઝલકાઈ ગયું થોડુંક. અહીંયા તો ઓય બાપા હવે ખૂટિયા જવડો છો અને કૂતરાથી બીવે છો. છે હું બાપા હશે કરો. લાફા વાળી થાય તમારે સામે ભાળતા નથી. બાપા હું ઘણો જોઉં છું, પણ શું કરું હવે? એ બાપા હા પતુભાઈ ના પાણી ભરવા ગયો તો ને હા, તે પતુભાઈ ને મળ્યો આજુ. હે શું કીધું? પતુભાઈ ને મેં કીધું હું કહું, આ ગંગુભાઈ તો અમને બાપ દીકરાને બહુ હેરાન કરે છે. એમ ને? હા પછી એમ શું કીધું? કે થોડોક તારા બાપાને કે જે ફરેડ થાય આમ એની હમો થોડોક ગુસ્સો કરવાનો તો એ ઢીલી પડશે ઈ કે. હે? હા કાંઈ વાંધો નહીં. હવે જો કોને કવાડી લઈ લે. એ ગંગુ અહીંયા તો હવે છે ને વાડી જા અને કોળી લઈ આય, અને સુલામાં હું નાખ્યો મારા ટાટિયા. એ છે ને હું કામ કરવાની નથી, હું આ છે ને કામ કરવાના આવી, હું છે ને દાદાગીરી કરવા આવેલી છું. હવે મૂંગી રહેવો નકરા જોઈ લે ટાટિયા ભાંગી નાખી જવે. તમે હું ટાટિયા ભાંગતા થા તો હું છે ને હાલતી નહીં થઉં મારા ઘરે. હવે તું જોતો એક ડગલું ભરી જોતો, ખબર પડી દઉં હમણે. હું આ કઈ કામ કરવા થોડી આવી છું અને હું કરીશ નહીં, હું તો જો જાઉં છું મારા ગામડે. એ ઊભી રે. અરે હાલી ક્યાં? અરે રાજા મૂકી દે મને. એ બાપા અરે ટાટિયા ભાંગી નાખવા છે મારે. અરે બાપા નહીં મૂકી દે બાપા મને. હું સમજાય આવું એને હું સમજાય આવું. એલા મારા બાપા હાસુ જ ગયા. આ ટાટિયા ભાંગી નાખશે મને જવા દે. એ હું તમને શું કહું છું, આમ જો હું ખીજાણો ત્યાં કઈ ખોટું નથી લાગ્યું ને? ના રે ના, કાંઈ ના ખોટું લાગ્યું. અને જોવો જેથી મને ખોટું લાગશે ને તેથી આ મોઢામાં દાંત છે ને ઈ નહીં હોય, સમજી લેજો. એ ના આ તો રાજો હતો કે નહીં એટલે. હાલો કામ કરો. એ બાપા લે મારી બા તો મોબાઈલ જોવે અને તમે કોળી કરો. મને તો એમ થયું ટાટિયા ભાંગી નાખશે, હું વાહે તમને મનાવવા આવ્યો. એ રજા તું તારી બાથી બીવે છો કે નહીં? બહુ બીવ હે તો હું એથી બહુ બીવ.